પંચમહાલના બોરિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મગનભાઈ પટેલિયાનો ભવ્ય વિજય થયો છે. પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની મહત્વની ગણાતી બોરિયા જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલિયા વિજેતા જાહેર થતા સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલિયા સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા. આ બંને પક્ષોના ઉમેદવારો પોતાની જે ભાજપની આ બેઠક પરની મજબૂત પકડ સાબિત કરી છે. પરિણામની સત્તાવાર જાહેરાત થતાં જ બોરિયા વિસ્તારમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. વિજય બાદ ઉમેદવાર મગનભાઈ પટેલિયાએ પોતાની જીતને જનતાની જીત ગણાવી હતી. તેમણે બોરિયા જિલ્લા પંચાયત બેઠકના તમામ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરીને આગામી દિવસોમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપશે. આ જીત સાથે શહેરા તાલુકામાં ભાજપનું વર્ચસ્વ વધુ સુદૃઢ બન્યું છે. મારું નામ મગનભાઈ વિરમભાઈ પટેલિયા. હું બોરિયા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાયેલી. મારી સામે કોંગ્રેસ અને આપના ઉમેદવાર હતા. કુલ આ જિલ્લા પંચાયતનું 25,000 મતો પૈકીનું 16,300 જેવું મતદાન થયેલું. આજે મને ભારતીય જનતા પાર્ટી પક્ષને 15,000 મતો મળી મેં વિજયી બન્યો છું અને સામેના ઉમેદવારોને ડિપોઝિટ પણ જપ્ત થાય એવી સ્થિતિ બોરિયા જિલ્લા પંચાયતના મતદારોએ કરી છે. આવા મતદારોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું 15,000 મતોની લીડથી જ વિજેતા બન્યો છું ભારતીય જનતા પાર્ટી તરફથી અને મતદારોને મારા બીજી વાર પણ ખૂબ ખૂબ અભિનંદન છે.